દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા તાલુકાના રામનગર, સેવકદેવરિયા અને આંબરડી ગામોમાં વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયા હતા. ધારાસભ્ય મુળુભાઈ બેરાના હસ્તે આયુષ્માન મંદિરના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક આરોગ્ય સેવાઓ વધુ મજબૂત બનશે. આયુષ્માન મંદિર બનતા વડીલો, મહિલાઓ અને બાળકોને પોતાના ગામ નજીક સારવારની સુવિધા સરળતાથી મળશે. સાથે જ રામનગર ગામમાં ગ્રામ પંચાયત હસ્તકની નલ સે જલ યોજના હેઠળ પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેના કારણે ગ્રામજનોને શુદ્ધ પીવાનું પાણી નિયમિત રીતે ઉપલબ્ધ થશે. જે ઉપરાંત રામનગરથી જામખંભાળિયા શહેરને જોડતા મુખ્ય માર્ગનું ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું છે, જેનાથી ગામડાઓ વચ્ચેનો સંપર્ક સરળ બનશે અને ખેડૂતોને પોતાની ઉપજ બજાર સુધી પહોંચાડવામાં સહુલિયત મળશે. આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકો અને ભાણવડ તાલુકામાં અલગ અલગ વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. 3 જગ્યાએ અલગ અલગ જે કાર્યક્રમો કર્યા એમાં આયુષ્યમાન મંદિર 3નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. વાસ્મો દ્વારા નલ સે જલ યોજના જે છે એમાં રામનગર ગામમાં જે વાસ્મો પ્રોજેક્ટ પૂર્ણ થતાં એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગ્રામ પંચાયત કચેરી અને રસ્તાના કામોનું લોકાર્પણ, 4 રસ્તાના કામનું લોકાર્પણ અને 1 રસ્તાનો રામનગરથી ખંભાળિયા ગામમાં જવાનો જે મુખ્ય રસ્તો છે એનો ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું છે. તો આજે કરોડો રૂપિયાના વિકાસના કાર્યોનું આજે અહીંયા લોકાર્પણ થયું. આયુષ્યમાન મંદિરના કારણે ગ્રામ્ય વિસ્તારમાં જે આરોગ્યની સુવિધાઓ મળે, એની સાથે સાથે ધન્વંતરી રથ દ્વારકા જિલ્લામાં 2 અત્યારે કાર્યરત છે, જેમાં ખંભાળિયા એક કાર્યરત છે અને આજે 3જો રથ ભાણવડ ખાતે પણ આ ધન્વંતરી રથ છે. ખાસ કરીને જે શ્રમિકો